હવે વાત કરીએ સુરતની, જ્યાં શિવ મહાશિવરાત્રીને લઈ સમગ્ર સુરતમાં શિવમય માહોલ સર્જાયો છે। દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વે તમામ શિવાલયોમાં જનમેદની ઉપટી પડી છે। ત્યારે અહીંના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તોએ મંદિરમાં જલાભિષેક અર્પણ કરવા પહોંચ્યા હતા। દેવોમાં સૌથી ભોળા એવા ભોલાનાથનો આજે તહેવાર છે, ત્યારે સુરતના પારદેશ્વર મંદિર ખાતે હજારો શિવભક્તો દર્શન કરવા પહોંચ્યા છે। આશરે 2000 કિલોથી વધુનું વજન ધરાવતું એકમાત્ર પારેશ્વર શિવ મંદિર સુરતમાં આવેલું છે। અહીંયા આજના દિવસે 50,000થી વધુ લોકો પ્રસાદી ગ્રહણ કરશે। ભોલેનાથની પ્રસાદી એવી ઠંડાઈનું વિતરણ અહીંયા કરવામાં આવશે અને આ ઠંડાઈનો પ્રસાદ 1 લાખ લોકો ગ્રહણ કરશે। શિવ મંદિરના મહાપર્વ નિમિત્તે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે પણ શિવ દર્શન કરી મંદિરના સ્થાપક મહંત સાથે આજના દિવસના મહિમા અંગે વિશેષ વાત કરી હતી। મહાશિવરાત્રીનો પર્વ એટલે હિન્દુ ધર્મનો એક બહુ મોટો પર્વ માનવામાં આવે છે ને અત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે સુરત શહેરના પારદેશ્વર મહાદેવ મંદિર પર ઉપસ્થિત છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જનમેદની કેવા પ્રકારની ઉમટી પડી છે અને તમે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે ભાવિ ભક્તો છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે। મહાશિવરાત્રી એટલે આજનો દિવસ એવું માનવામાં આવે છે કે માતા શ્રી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા અને ત્યારબાદ જે આજ પર્વ મનાવવામાં આવે છે ને આપણી સાથે જે સીધા જે મહારાજ છે એમની સાથે આપણે સીધા વાત કરીશું કે કઈ રીતે આ મહાશિવરાત્રીનો પર્વ મનાવાય છે, શું પૂજા વિધિ હોય છે ને કઈ રીતે આ મનાવવામાં આવે છે। જી મહારાજ। अटल आश्रम पारदेश्वर महादेव तीर्थ यात्रा धाम सूरत महंत श्री बटुगिरी जी आज महाशिवरात्रि महापर्व निमित्ते अटल आश्रम में 1000 लीटर ठंडाई नो कार्यक्रम તેમજ ફલાહાર લઘુરુદ્ર ચાર પ્રહરની પૂજા વગેરે વગેરે કાર્યક્રમ છે। અને મિત્રો आज महाशिवरात्रि महापर्व निमित्ते सर्वप्रथम शिवलिंग ने आज पवित्र दिवस पूजा शुरुआत हुई। उन कारण से आज महाशिवरात्रि पर्व मनावવામાં આવે છે। એટલે મહાશિવરાત્રી જે પર્વ મનાવવામાં આવે છે તેની વિધિ કઈ રીતે હોય છે ભક્તોને એ ખાસ જણાવજો। જરૂર આ મહાશિવરાત્રિ મહાપર્વ નિમિત્તે એમ કહેવાય છે કે ભગવાન શિવજી ખૂબ જ ભોળા છે અને દયાળુ છે, કરુણાળુ છે। एक बिलीपत्रम एक लोटा जल की धार वो दयालु रीझ के देते चंद्रमौली फल चार। अब मित्रों चंद्रमौली फल चार એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ મળી શકે। એક સહજ એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ की धार આવા ભગવાન દયાળુ શિવજી છે। આવો આપણે પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે એમની આરાધના કરીએ અને એમના આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય, આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મહાદેવ આપે એવી હું કામના કરું છું। અટલ આશ્રમ સુરત। પારદેશ્વર મહાદેવની આપણે વાત કરવામાં આવે કઈ રીતે સ્થાપના થઈ, શું વિશેષતા છે? ખૂબ સરસ। 2004 ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા અને અતિરુદ્ર યજ્ઞ સાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। જે ઉપરની પિંડી છે એ 1751 કેજી અને શિવની નાભી એનાથી 45 ફૂટ નીચે પાઇપ અને પાઇપની નીચે બેલ જ્યાં પાણી સ્પર્શ થતું હોય ત્યાં રીતે એટલે એને ભગવાન શિવની વાસ્તુશાસ્ત્ર પણ નાભી કહેવામાં આવે। આવા નાભી સહિતના શિવલિંગના દર્શન કરવાથી એમ કહે છે કે સાયુજ્ય મુક્તિ મળે છે। પારદેશ્વરમ પૂંજનમ સર્વસિદ્ધિ લભતે રાવણ સંહિતાની અંદર કીધું કે પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી સર્વ સિદ્ધિઓ સર્વ કામનાઓ પૂર્ણ થાય છે। આપ જોઈ શકો છો રાવણ સંહિતામાં કીધું રાવણ એમને સુવર્ણ ચડાવતા હતા અને ભગવાને શિવજી એટલું સુવર્ણ એને આપવામાં આવ્યું કે પોતે સોનાનો કિલ્લો બનાવ્યો છે। આ ભગવાનની એક પ્રસિદ્ધિ છે અને ભગવાન શિવ આશુતોષ પરમાત્મા કોઈ પણ જીવ નામી અનામી જીવ જંતુ વગેરે સર્વનું કલ્યાણ કરનારા દેવતા છે। શિવ છે એ અજન્મા દેવ છે। રામનો જન્મ થયો, કૃષ્ણનો જન્મ થયો, પણ શિવ જે અજન્મા દેવ હોય ને એ જ આપણે સાયુજ્ય મુક્તિ આપી શકે છે અને દરેક જીવનું કલ્યાણ એ જ કરી શકે છે। આવો શિવરાત્રિ મહાપર્વ આપણે મનાવી અને ભગવાન શિવજીના આશીર્વાદ આપણે મેળવી। અટલ આશ્રમ સુરત। ચોક્કસપણે આપણી સાથે બટુકગીરી મહારાજ જોડાયા હતા અને તેમને તમામ વિશે જે માહિતી હતી તે આપી હતી કે મહાશિવરાત્રીનો પર્વ જે છે તે કઈ રીતે મનાવવામાં આવે છે, કઈ રીતે તેની પૂજા વિધિ હોય છે। તો ચોક્કસપણે આજે મહાશિવરાત્રીનો જે દિવસ છે તો તમામ જે શ્રદ્ધાળુઓ ભક્તો છે તે ક્યાંક ને ક્યાંક મહાશિવરાત્રી પર્વને લઈને અત્યારે તમામ શિવાલયોમાં દેશની વાત કરીએ દેશની બહારના જે તમામ શિવાલયો છે, શિવ મંદિરો છે ત્યાં તેમની જનમેદની ઉમટી પડતી હોય છે। કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।